નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝની વિશેષ રજૂઆત પોઝિટિવ માઇન્ડ અને આપની સાથે હું છું વૈભવી. દર્શકો, અત્યારનો એ સમય કે જ્યાં આપણે એવા સમયમાં ચાલી રહ્યા છીએ કે જ્યાં માનસિક તણાવ, સ્ટ્રેસ આ બધું ખૂબ સામાન્ય બની ગયું છે અને અમારો પ્રયત્ન એ જ હોય છે કે દર શનિવારે આ સમયગાળામાં તમારી એ સમસ્યાઓ જાણીએ અને તમે કઈ સમસ્યાથી અત્યારે પીડાઈ રહ્યા છો અને ખાસ કરીને એ સમસ્યાનો ઉકેલ શોધવા માટે તમે ઘણા પ્રયાસ કરો છો પણ કદાચ એ નથી જડતા અને એટલા જ માટે આપણે એ ડોક્ટર સાથે પણ વાતચીત કરતા હોઈએ છીએ. તો જો કોઈ સમસ્યા એવી છે, શરીરની કોઈ સમસ્યા હોય તો જેમ તેનું નિદાન જરૂરી છે તેમ જો કોઈ માનસિક સમસ્યા હોય જેનાથી આપણે પીડાતા હોય એનું નિદાન પણ એટલું જ જરૂરી છે અને એટલા જ માટે સતત આપણે એ ચર્ચા પણ કરતા હોઈએ છીએ અને તમને જો કોઈ પીડા હોય તો તેની ચર્ચા આ સમયગાળા દરમિયાન એટલે કે 5:30 વાગ્યે જ્યારે આપણે મળતા હોઈએ છીએ એ સમયગાળા દરમિયાન પણ ચર્ચા કરતા હોય છે. આપણી સાથે આજે ડોક્ટર જોડાયા છે અને તેમની સાથે ડિટેલમાં આ બાબતની ચર્ચા કરવાની છે કારણ કે સમય બદલાય છે, સમયની સાથે સાથે સ્ટ્રેસ, માનસિક તણાવ અને ઘણી વખત એવું પણ થતું હોય કે કેટલાય લોકો એ સમજતા નથી કે જો આપણે શેર કરીશું તો કદાચ એ સમસ્યાનું નિદાન થઈ શકશે, એનો નિકાલ થઈ શકશે અને એટલા જ માટે એ જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ છે. આ કાર્યક્રમ થકી આપણી સાથે ડોક્ટર રવિ સોની જોડાયા છે કે જેઓ સાયકેટ્રિક છે. સૌથી પહેલા તો સર આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સર. કારણ કે આપણે ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલા હું તમામ દર્શકોને એ વાત સૌથી પહેલા કહેવા માંગીશ કે આપને જો કોઈ સમસ્યા હોય અને કોઈ સમસ્યાથી આપ પીડાતા હોવ તો આપની ટીવી સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે એના ઉપર કોલ કરી અને અમને જાણ કરી શકો છો કે જેથી ડોક્ટર આપની સમસ્યા સાંભળી અને તેનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરશે. સૌથી પહેલા ડોક્ટર આપણે ચર્ચાની શરૂઆત કરી અને કોલર્સ આપણી સાથે જોડાય એ પહેલા મારે આપની પાસેથી એ જાણવું છે કે એઝ એન ડોક્ટર જ્યારે આપ ઘણા બધા લોકો સાથે મળતા હોવ છો, ઘણા બધા લોકો સાથે વાતચીત કરતા હોવ છો, કઈ એવી કોમન સમસ્યાઓ છે, માનસિક સમસ્યાઓ કે લોકો જેનાથી અજાણ છે, લોકોને ખ્યાલ જ નથી કે આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને એમણે બહુ સામાન્ય કરી દીધી છે? ઘણી બધી સમસ્યાઓ છે. ઘણી બધી માનસિક સમસ્યાઓ જેમ કે વિચારોની તકલીફ હોય તો એના લક્ષણો શારીરિક હોય છે. સૌથી પહેલું કે પેટની સમસ્યા હોય છે, રાતની ઊંઘની સમસ્યા અને ઘણી વખત ઊંઘની સાથે સાથે શરીરમાં કમજોરી, આળસ, કંઈ કામ ન કરવાની ઈચ્છા, આ બધી સમસ્યાઓ ડેવલપ થાય છે અને સૌથી કોમન જે કારણો હોય છે તણાવ હોય છે. તણાવ ઘણા બધા કારણોને લીધે હોઈ શકે પણ એમાં મુખ્ય છે કે આજના જે કોમ્પિટિટિવ સમયમાં પોતાનું નામ બનાવવું, ભણતર છે, કરિયર છે અને એની સાથે સાથે જે સંજોગો છે, જે એન્વાયરમેન્ટ છે એની સાથે કેવી રીતે પરોવાઈને ચાલવું એ તકલીફ બહુ જ વધારે છે કેમ કે ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે અને બધી જ વસ્તુઓને મીટ કરવાના જે આપણા ગોલ્સ હોય છે પૂરા નથી થઈ રહ્યા અને એ સૌથી મોટું અત્યારે તણાવનું કારણ છે. જી, આપણી સાથે શૈલેષભાઈ એક કોલર જોડાયા છે રાધનપુરથી. જી શૈલેષભાઈ, આપનો સવાલ જણાવશું ડોક્ટરને. હા, નમસ્કાર બેન. નમસ્કાર. બેન, અમારા જી શૈલેષભાઈ. હા બેન, મારા જે વાઈફ છે ને સર, એમનું થોડું મગજ સવારમાં ચા પીવે એની પહેલા થોડું ગરમ બહુ થઈ જાય છે અને વિચારો અવળાવડા આવે છે. બરોબર. એની સાથે બીજું કઈ તકલીફમાં છે? એવી વાત ચાલજો. હા. ઓકે, તો કદાચ એ સમસ્યા છે કે કદાચ સવારના સમયગાળામાં કદાચ એ ગુસ્સો જોવા મળતો હોય છે, એની પાછળનું શું કારણ હોઈ શકે? જો આમાં ઘણી એટલે વધુ મારે પ્રશ્ન પૂછવા હતા, ડિટેલ જોઈ હતી પણ સવારના સમયમાં વધુ પડતો ગુસ્સો સૌથી મોટું રીઝન એ હોઈ શકે તો તણાવ હોય. જો એ બેન ગૃહિણી હશે તો ઘરના કામકાજમાં એમને ક્યાંક તણાવ હશે અને બીજું કે એ સારી રીતે ઊંઘી નથી શકતા, એમની ઊંઘ કેવી છે એ જોવાનું બહુ જ જરૂરી છે. માણસને તણાવના કારણે બી ગુસ્સો આવી શકે, ઉદાસીમાં પણ ગુસ્સો આવી શકે અને એવા પ્રકારની એક બીમારી છે જેમ કે બાયપોલર ડિસઓર્ડર કે જેમાં મન ઉપર નીચે થયા કરે, મૂળ ઉપર નીચે થયા કરે તો એમાં પણ ગુસ્સો આવી શકે. એની 3-4 પ્રકારના કારણો હોઈ શકે, બીમારી હોઈ શકે. વધુ પડતી માહિતી જો મળે આપણને એક્ઝેક્ટ તો એનું નિરાકરણ આવી શકે પણ હા, જો તણાવ છે તો જે પ્રશ્નોના કારણે તણાવ થઈ રહ્યો છે એનું નિરાકરણ લાવવું બહુ જ જરૂરી છે. ત્યાં સુધી એની સમસ્યાઓમાં બહુ ફરક નહીં પડે અને હું હંમેશા એમ કહું છું કે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો વાતચીત કરવાથી આપણું મન હળવું થાય
અને એ જો વાતચીત કરશે, એટલીસ્ટ પોતાના પ્રોબ્લેમ્સ કહેવાનું ચાલુ કરશે, તો એમને 50% તો ત્યાં જ આરામ થઈ જશે. વધારે પડતી માહિતીની જરૂર છે. ડોક્ટર, આનાથી અમારો પ્રશ્ન એ છે કે કારણ કે ભાઈ આપણી સાથે જોડાયા, એમણે જે પ્રમાણે વાત કરી, કેટલાય લોકો એવા હશે કે જેમને ખૂબ જલ્દી અત્યારના સમયમાં ગુસ્સો આવી જતો હોય, અને એ જેટલો જલ્દી ગુસ્સો હોય અને એના કારણે પછી એમને અફસોસ પણ થાય. તો એ જયારે એ સમય એવો હોય કે જયારે ખૂબ ગુસ્સો આવતો હોય કે વ્યક્તિને, તો એને શાંત કરવા માટે માઇન્ડ કેવી રીતે ડાયવર્ટ કરવું અથવા શું કરવું જોઈએ? સો જ્યારે કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવતો હોય તો એટ ધી મોમેન્ટ આપણે અમુક વસ્તુઓ કરી શકીએ કે એ જે હીટ ઓફ ધ મોમેન્ટ છે, એ હીટ ઓફ ધ મોમેન્ટમાં બ્રીધિંગ એક્સરસાઇઝ કરી શકાય, પોઝ લઈ શકાય. બીજો પાર્ટ છે કે ઇન્ટ્રોસ્પેક્ટ કરી શકાય કે ભાઈ મને અત્યારે જે ગુસ્સો આવ્યો છે અને જો હું એની રિએક્શન કરીશ તો એના કન્સિક્વન્સીસ શું થશે, એનાથી મારું નુકસાન થવાનું છે તો શું નુકસાન થવાનું છે. ત્રીજી વસ્તુ એવી કરી શકાય કે તમે મોમેન્ટને છોડીને ત્યાંથી ચાલ્યા જાઓ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, મોટા ભાગનો ગુસ્સો સ્ટ્રેસના કારણે થતું હોય છે, તો માઇન્ડફુલનેસ પ્રેક્ટિસીસ છે, પોતાની જાતને ટાઈમ આપવાનો, પોતાની હોબીઝ ઉપર કામ કરવાનું, રૂટીન ડેવલપ કરવાનું, જર્નલિંગ, પોતાના વિચારોને એક ડાયરીમાં લખવાનું, યોગા, પ્રાણાયામ, આ બધી વસ્તુઓથી ફાયદો થતો હોય છે. પણ હંમેશા એ જાણવું બહુ જ જરૂરી છે કે મને ગુસ્સો કેમ આવ્યો. સો એના બી અલગ અલગ કારણો હોય છે. એના 3 પ્રકારના કારણો હોય છે. પહેલું છે કે હું કન્સર્ન છું કોઈના માટે, કે મને કોકની બહુ ચિંતા થાય છે પણ એ વ્યક્તિ સમજતો નથી. બીજું, હું ફ્રસ્ટ્રેટેડ છું, મારે કંઈક કરવું છે પણ હું કરી નથી શકતો. અને ત્રીજું છે ડિસ્પ્લેસ્ડ એંગર, મને ગુસ્સો કોકની ઉપર આવ્યો છે પણ હું ત્યાં કાઢી નથી શકતો, એટલે હું કોઈ ત્રીજા વ્યક્તિ ઉપર કાઢી રહ્યો છું. ઓકે, આપણી સાથે અન્ય કોલર પણ જોડાયા છે. રાજકોટથી કિશોરભાઈ આપણી સાથે જોડાયા છે. જી કિશોરભાઈ. હેલો. જી કિશોરભાઈ. હેલો. હેલો, આપનો અવાજ આવી રહ્યો છે કિશોરભાઈ. મારો સવાલ એ છે, ભાઈ અમારા અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન ભવન છે, એટલે મનોવિજ્ઞાન અને મનોચિકિત્સા એ બંને વચ્ચે એ શું છે અને મનોવિજ્ઞાન પાસે ક્યારે જોવાય? ઓકે ડોક્ટર, એક બેસિક જાણકારી છે કદાચ. હા, એટલે એમને બેસિક જાણકારી જોઈએ છે કે મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકમાં શું ફરક છે. તો મનોચિકિત્સક એટલે સાયકિયાટ્રિસ્ટ એટલે અમે સાયન્સના સ્ટુડન્ટ MBBS ભણ્યા છે, પછી અમે ફર્ધર પોસ્ટ ગ્રેજ્યુએશન સાયકિયાટ્રીમાં કર્યું છે. મનોવૈજ્ઞાનિક જે સાયકોલોજીસ્ટ હોય છે એ લોકો આર્ટ્સના સ્ટુડન્ટ હોય, ઘણા બધા સાયન્સના બી હોય, પણ આર્ટ્સના સ્ટુડન્ટ હોય, પછી BA સાયકોલોજી, MA સાયકોલોજી, પછી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ સાયકોલોજી, રિહેબિલિટેશન સાયકોલોજી, એ પ્રમાણે કરતા હોય છે. MSc સાયકોલોજી હોય, ન્યુરો સાયકોલોજી હોય, સો એવા પ્રકારના મનોવૈજ્ઞાનિક હોય. મનોવૈજ્ઞાનિક છે એ અસેસમેન્ટ કરી શકે, વાતચીત કરી શકે, કાઉન્સેલિંગ, થેરાપી આ બધું કરી શકે. સાયકિયાટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક છે એ બીમારીનું નિદાન કરી શકે, એ પણ કરી શકે, મનોવૈજ્ઞાનિક પણ. પણ અમારામાં એ છે કે અમે થેરાપી, કાઉન્સેલિંગની સાથે સાથે ડોક્ટર હોવાના કારણે જો બીમારી ગંભીર હોય તો દવા પણ કરી શકીએ, એમને દાખલ બી કરી શકીએ અને દાખલ કરીને પણ સારવાર કરી શકીએ. ડોક્ટર, અહીંયા બીજો પ્રશ્ન એ કે અત્યારે આપે જે રીતે વાત કરી, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે લોકો, કદાચ કેટલાય લોકો એવા હશે કે જે એવું વિચારતા હોય કે ના, કદાચ મને ઠીક નથી લાગી રહ્યું, મારા માઇન્ડમાં બહુ જ બધા વિચારો આવી રહ્યા છે, તો એનું શોર્ટ ટર્મ ઉપાય શું? તો આપણે કદાચ એક ઊંઘની ગોળી લઈ લઈએ અને કદાચ આપણે થોડી વાર સુઈ જઈએ તો કદાચ એ પણ કારગર નીવડી જાય. તો એ કેટલું ઘાતક નીવડી શકે એ પણ થોડું આપની પાસેથી જાણવું છે. તો જેમ તમે કીધું કે ઘણા બધા વિચારો આવતા હોય ને મગજ અસ્તવ્યસ્ત હોય, અસમંજસમાં હોય, શું કરું શું ના કરું ખબર ના પડતી હોય, તો ત્યારે અમે તો હંમેશા એવું કહીએ છીએ કે તમે કોઈ પણ પ્રકારની દવા લો ત્યાં એના પહેલા એના એક્સપર્ટને પૂછો, મનોવૈજ્ઞાનિકને મળો કાં તો મનોચિકિત્સકને મળો. તમારા પ્રોબ્લેમ્સનું કારણ શું, એનું મૂળ છે એ ક્યાં છે અને એનું શું આપણે કરી શકીએ, એનું નિરાકરણ લાવી શકીએ કે નહીં. તો એ એક લાંબી પ્રોસેસ છે. થેરાપી, કાઉન્સેલિંગ ને દવાઓ એ અલગ વસ્તુ છે, પણ આ બધી લાંબી પ્રોસેસ છે. એટ ધી મોમેન્ટ આપણે શું કરી શકીએ, પોતાની જાતમાં થોડા ફેરફાર કરી શકીએ. આપણે પોતાનું એક રૂટીન ડેવલપ કરી શકીએ અને જે હમણાં મેં બધી સ્ટ્રેસ રિલીફ કરવા માટેની જે માઇન્ડફુલનેસ પ્રેક્ટિસીસની વાત કરી એ બધું કરી શકીએ. એની સાથે સાથે ઊંઘ સારી જો ના આવતી હોય તો સારી ઊંઘ લાવવા માટેના ઉપાયો ઘણા છે. સ્લીપ હાઇજીન મેઝર્સ કહેવાય. તો એ મેઝર્સ છે 20-25 તરહના અલગ અલગ ઉપાય છે જે આપણે કરી શકીએ, પોતાના રૂટીનમાં ચેન્જ લાવીને દવા વગર સારી ઊંઘ લઈ શકીએ. સો એ બધી વસ્તુ ઉપર ફોકસ કરવાની બહુ જરૂર છે. પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય, ઓવર થિંકિંગ હોય, વધુ પડતા વિચારો આવતા હોય ને ઊંઘ ના આવતી હોય તો એક
ક્વોલિફાઈડ એક્સપર્ટ જોડે વાતચીત કરવાથી એની શરૂઆત કરવી જોઈએ. બિલકુલ. આપણી સાથે અન્ય કોલર કલ્યાણપુરથી વીરાભાઈ પણ જોડાયા છે. હેલો. નમસ્તે બેન. હેલો. હા નમસ્તે. નમસ્તે નમસ્તે. જી આપની સમસ્યા ડોક્ટરને જણાવશો. બેન હું સુરત વીરાભાઈ બેલા બોલું છું. મારે સમસ્યા છે કે રાત્રે નીંદર જ નથી આવતી અને દિવસે નીંદર કરવા જાય તો આપણે શું ટૂંકમાં કુટુંબ એ લોકો એમ કહેતા હોય કે તમે દિવસ આખું ઊંઘ રાખો ને ઓલું કર્યા રાખો ને રાત્રે નીંદર ના આવે બેન અને આપણે કોઈ જાતનું બંધાણ કે ઓલું એવું કઈ છે નહીં બરોબર. તો મારે કંઈક ઉપાય કંઈક સર્જી બતાવે તો સારું. જી. હા, એટલે આ આપણા કોલરને ઊંઘની તકલીફ છે. સો હમણાં હું સ્લીપ હાઇજીન મેજર્સની જ વાત કરતો હતો, તો એનું થોડું અમુક ઉપાયો કહી દઉં. આપણા શરીરમાં એવું છે કે આપણી જે જાગવા ઊંઘવાની સાયકલ છે એ એવા પ્રકારે ડેવલપ થયેલી છે કે આપણે રાતે ઊંઘીએ ને દિવસે ના ઊંઘીએ, એને સર્કાડિયન રિધમ કહેવાય. જો તમારી ઊંઘ દિવસની 1-2 કલાકથી વધારે હોય તો તમારી રાતની 3 કલાકની ઊંઘ ખરાબ થાય. તો સૌથી પહેલો ઉપાય એમના માટે એ છે કે તમારે દિવસમાં ઊંઘવાનું ટાળવું. 15 મિનિટથી વધારે નેપ ન લેવો. પહેલા 2-3 દિવસ પ્રોબ્લેમ થશે, પણ એવું કરવાથી તમારી રાતની ઊંઘ ધીમે ધીમે સારી થઈ જશે. બીજું, સાંજના 5 વાગ્યા પછી ચા, કોફી, ઠંડા પીણા ન પીવા. રાતનું જમવાનું ઊંઘવાના 3 કલાક પહેલા પતી જવું જોઈએ અને રાતે ઊંઘતી વખતે ઊંઘવાના 1 કલાક પહેલા તમારા હાથમાંથી મોબાઈલ ગાયબ થઈ જવો જોઈએ. બીકોઝ મોબાઈલ સ્ક્રીનની જે બ્લુ લાઇટ છે એ આપણને ડેમેજ કરે છે, પણ બ્લુ લાઇટ કરતા પણ વધારે ડેમેજ આપણને જે અંદર કન્ટેન્ટ આપણે જોઈ રહ્યા છે, જો એ ઉત્તેજિત કરવા વાળું કન્ટેન્ટ હોય તો એ આપણી ઊંઘ ખરાબ કરે છે. એના સિવાય રાતે સૂતી વખતે ગરમ વસ્તુ, ગરમ પાણી, ગરમ દૂધ એટલે હલકું નવશેકું દૂધ પીવાથી, હળદરવાળું દૂધ પીવાથી પણ ઊંઘ સારી આવી શકે છે. સો આવા બધા ઘણા ઉપાયો છે. એ ઉપાય તમે કરી શકો છો જેનાથી તમારી ઊંઘ ધીમે ધીમે સારી થઈ શકે. પણ જો તમે દિવસમાં ઊંઘી જતા હોય તો પોતાના શરીરને જગાડીને રાખો અને એના માટે જો તમારે સવારના ટાઈમે કોફી પીવી પડતી હોય તો પીઓ, પણ દિવસે ન ઊંઘો તો રાતની ઊંઘ સારી થઈ જશે. બિલકુલ. ડોક્ટર, આપે જે રીતે વાત કરી કે જો આપણને સારી ઊંઘ જોઈએ છે તો એના માટે શું કરવું જોઈએ, એટલે ખાનપાનની પણ અસર એ કનેક્ટેડ છે આપણી માનસિકતા કેવી રહેવાની છે એની સાથે? એવું બહુ પ્રમાણમાં નથી જોવા મળ્યું, પણ આપણે ઊંઘવાનો જે ટાઈમ છે અને એના 1 કલાક પહેલા જ આપણે હેવી ડિનર કર્યું છે અને તરત ઊંઘવા જઈએ છીએ તો એનાથી પ્રોબ્લેમ થાય છે. બીકોઝ રાતનું ખાવાનું, રાતનું જે આપણું સાંજનું ખાવાનું એ હળવું હોવું જોઈએ, ઇઝીલી ડાયજેસ્ટ થાય એવું હોવું જોઈએ. કેમ કે સાંજનો ટાઈમ થાય 9-10 વાગે એટલે આપણું બોડી છે ને એ સ્લો મોડમાં જતું રહે, એની પાચન ક્રિયા, એની બધી સિસ્ટમ થોડી ડાઉન થવા માંડે. હવે એ ટાઈમે આપણે બહુ જ હેવી જમીએ તો આપણું પેટ જે છે આપણને બહુ હેવી ફીલ થાય, બોડી ઉત્તેજિત અવસ્થામાં જ રહે અને ઊંઘ આવવામાં તકલીફ થાય. તો ખાવાનો ટાઈમિંગ જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારો ઊંઘવાનો ટાઈમ 11 વાગ્યાનો હોય તો 8 વાગે કે એની પહેલા જમી લેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમુક પ્રકારનું ખાવાનું હોય જેમ કે ચા, કોફી, કાર્બોનેટેડ ડ્રિંક્સ છે તો એમાં કેફીન હોય છે, તો એ આપણને ઉત્તેજિત કરે તો એ આપણે ના લેવું જોઈએ સાંજે 5-6 વાગ્યા પછી, કેમ કે એનાથી ઘણા લોકોને બહુ જ ઊંઘમાં પ્રોબ્લેમ થતો હોય છે. એઝ સચ એવા કોઈ ખાણીપીણીના પદાર્થના રિલેટેડ એવું નથી. પહેલા એવું કહેવાતું હતું અને હજુ બી કહે જ છે કે જેમ કે આપણે ઓનિયન છે એટલે ડુંગળી છે, લસણ છે, આ બધી વસ્તુઓ તામસી પ્રકૃતિ વધારે છે, બટ એના હેલ્થ બેનિફિટ્સ પણ બહુ બધા છે, એટલે એ કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન છે. આપણી સાથે મોહનભાઈ નવસારીથી જોડાયા છે. જી મોહનભાઈ, આપનો સવાલ. હાજી મેમ, જી, હું મોહન. નવસારી ચીખલીથી બોલું છું. જી. મારા મિસેસ ને છે ને, મારી મિસેસ ની ઉંમર 64 વર્ષ છે. જી. એને પાછળના માથાના પાછળના ભાગે બહુ દુખે છે એને, અને એને રાતે ઊંઘ ઓછી આવે, સવારના મોર્નિંગમાં ઉઠે 6 વાગે એટલે કઈક તકલીફ થાય પાછળ, એમ કે મને કઈક બહુ એમ કે દુખે ને કઈક પેલું કઈક કરડતું હોય તેવું થઈ જાય છે, એવું છે. ઠીક છે. સો બેનને 2 પ્રોબ્લેમ છે માથામાં પાછળના ભાગમાં, એટલે એને ઓક્સિપિટલ હેડેક કહેવાય. સો એ એક થાય છે અને ઊંઘ ઓછી છે. સો ઓક્સિપિટલ હેડેકનું સૌથી મોટું કારણ જે હોય ને હાઈ બ્લડ પ્રેશર હોય. સો એમને કદાચ લબકારા થતા હશે અને આખું માથું ફાટું થતું હોય એવા પ્રકારના લક્ષણો હશે જ્યારે માથું દુખતું હોય. તો આમાં કોઈ પણ પ્રકારની દવા કે કઈ બી ઉપાય કરતા પહેલા નજીકના ડોક્ટર પાસે જઈને રેગ્યુલર બ્લડ પ્રેશર ચેક કરાવવું બહુ જ જરૂરી છે, કેમ કે એ લક્ષણ જે છે હાઈ બ્લડ પ્રેશરનું છે અને સવારના ટાઈમે પ્રોબ્લેમ થાય છે એટલે મોટાભાગના હાર્ટ એટેક કે કોઈ પણ પ્રકારની તકલીફો હોય
એ સવારના ટાઈમે થતી હોય છે. એટલે વહેલી તકે તમે આજુબાજુ ડોક્ટર પાસે લઈ જઈને એમનું બ્લડ પ્રેશર અને ફિઝિકલ વર્કઅપ કરાવડાવો. એની બ્લડ પ્રેશર નોર્મલ થશે તો એમનું માથું દુખવાનું પણ સારું થઈ જશે અને ઊંઘ પણ સારી થઈ જશે. ડોક્ટર, બીજો પ્રશ્ન મારો અહીંયા એ છે કે ઘણા બધા કોલર્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને એમની ઘણાની સમસ્યા એ પણ હોય છે કે કદાચ મોટા ભાગના લોકોની એ કે ઊંઘ નથી મળતી અથવા તો ઊંઘ નથી આવતી. ઘણીવાર આપણે એવું પણ જોઈએ કે કદાચ દિવસે તમે ઊંઘ્યા પણ ન હો પણ છતાંય તમને રાત્રે ઊંઘ ના આવે. એવું કેમ બનતું હોય છે? આપણી છે ને સિસ્ટમમાં પર્ટિક્યુલર અવર્સ પહેલેથી ભગવાને ફિક્સ કરેલા છે કે આપણે રાતના 11 થી સવારના 7 કે 11 થી 6 ઊંઘીએ અને બાકીના આખા દિવસ આપણે કામ કરીએ. એટલે આપણા શરીરમાં રાતના એ પર્ટિક્યુલર ટાઈમે છે ને મેલેટોનિન નામનું જે મગજમાં ઊંઘનું હોર્મોન હોય ને એ રિલીઝ થાય છે અને એના કારણે આપણને ઊંઘ આવે. એની જોડે ઘણા બધા કેમિકલ્સ હોય જે કામ કરતા હોય. પણ આપણી દિનચર્યા કેવી છે, આપણે સવારે કેટલા વાગે ઉઠીએ છીએ અને આપણે આખો દિવસ કેવા પ્રકારનું કામ કરીએ છીએ. હા, જે વ્યક્તિનું બેઠાડું જીવન છે, જે લોકોને ઓફિસમાં જ કામ કરવાનું છે, જે લોકોનું શરીર થાકતું નથી, હા મેન્ટલી એક્સોસ થઈ જાય આખો દિવસ બધું કામ કરીને પોતે થાકી જતા હોય પણ એમનું મગજ થાકે, શરીર ના થાકે, તો પણ એમને ઘણી વખત ઊંઘમાં પ્રોબ્લેમ થતો હોય છે. પ્લસ એવા પ્રકારની જોબ હોય કે જેમાં ટાર્ગેટ્સ અને સ્ટ્રેસ લેવલ બહુ જ વધારે હોય, જેમ કે અત્યારની કોર્પોરેટ જોબ એવી હોય છે. સો એમાં પણ એ જે કામની પ્રક્રિયા છે ને રાતે પણ મગજ ઊંઘતું નથી. કેમ કે એમને નેક્સ્ટ ડે નું જે લોડ છે ને અત્યારથી એપ્રિહેન્શન, એન્ટિસિપેશન, એન્ઝાયટી થતી હોય કે ભાઈ કાલે કેમનું કરશું, આમ કરશું, તેમ કરશું. સો એના માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે તમારું જે રૂટીન છે એ પ્રોપરલી ડેવલપ કરો, સ્ટ્રેસ ઓછું કરવા માટેની માઇન્ડફુલનેસ પ્રેક્ટિસીસ કરો અને આના બધા કરતા વધારે ઇમ્પોર્ટન્ટ તમારે કોઈ શોખ હોય એ શોખને દિવસનો 30 થી 40 મિનિટનો ટાઈમ આપો, જેનાથી તમને એવું ફીલ થશે કે મેં મારા માટે કંઈક કર્યું. તમને અંદરથી જે સંતોષની લાગણી થશે એ તમને ઊંઘ લાવશે. બિલકુલ. આપણી સાથે રાજકોટથી એક કોલર શૈલેષભાઈ પણ જોડાયા છે. જી શૈલેષભાઈ. નમસ્કાર મેડમ, ગુડ ઇવનિંગ. નમસ્કાર મેડમ, શૈલેષભાઈ નામ છે મારું જી, અને શૈલેષભાઈ. 20 વર્ષથી ડિપ્રેશનથી પીડાવ છું. જી. મને મારે રેગ્યુલર ડિપ્રેશનની ગોળી ચાલુ જ છે, પણ હવે હું સંઘર્ષથી એટલો કરી દઈશું અને માનસિક રીતે ત્રસ્ત થઈ ગયો છું કે સારું કઈ ધારેલું કઈ થતું જ નથી. શું કરવું? અને જેમ જેમ દિવસો વીતતા જાય છે એમ શારીરિક રીતે હું નબળો પડતો જાઉં છું. એમ સવારે ઉઠવામાં મને એટલી તકલીફ પડે, એવો દુખાવો થાય શરીરમાં કે ઉઠી જ ના શકાય અને એમ થાય કે હવે આના કરતા તો કઈક માનો કે અંત આવી જાય તો સારું, આવા વિચારો આવે. ઠીક છે. ભાઈએ વાત કરી એ પ્રમાણે છેલ્લા 20 વર્ષથી ડિપ્રેશનની બીમારીના શિકાર છે અને એની દવા પણ લઈ રહ્યા છે. તો જે એમણે વાત કરી એમાં જ એમની બીમારીના લક્ષણો છે. એમણે જેટલી વાત કરી એ બધી નેગેટિવ વ્યૂ પોઈન્ટની વાત હતી અને એમને સારું નથી અત્યારે અને કે હવે આ અંત આવી જાય કે હવે ભગવાન ઉપાડી લે કે આ બધું પતી જાય તો મને રાહત થાય, એવા પ્રકારના લક્ષણો હતા. તો ઉદાસીની તકલીફ છે એમની, અત્યારે તીવ્રતા વધારે છે. સો મારા ખ્યાલે ખાલી વાતચીત કે હું અહીંયાથી કોઈ ઉપાય આપું ને એમને સારું થઈ જાય એવું નથી. એમને જે ડોક્ટરની દવા ચાલતી હોય કે જેનાથી એમને નથી સારું તો એ ડોક્ટર પાસે ફરીથી જાય અને એમને પોતાની ડિટેલમાં વાતચીત કરે તો એનું નિરાકરણ આવી શકે. હા, પોતાના માટે એટલું કરી શકે કે જે પોતાનું ડેઇલી રૂટીન હોય એ જાળવે, કંઈક ને કંઈક પ્રવૃત્તિમય રહે, બેઠાડું જીવન ના રાખે. હા, ઉદાસીમાં કંઈ પણ કરવાની ઈચ્છા ના થાય, મન ઉદાસ રહે, પણ આપણે પોતાની જાતની જોડે લડીને એમાંથી બહાર નીકળવું પડે. તો મારી સલાહ છે કે તમારા જે ડોક્ટર સાયકિયાટ્રિસ્ટ છે એમને ફરીથી મળો અને દવામાં ફેરફાર કરાવડાવો. બિલકુલ. એટલે રૂટીન લાઈફની સાથે સાથે બધું બેલેન્સ કરવાની જરૂર છે. તો કદાચ થોડા ઘણા અંશે એ સમસ્યામાંથી બહાર આવી શકીશું. પોઝિટિવ માઇન્ડમાં આજે ચર્ચા કરી રહ્યા છે કે જ્યારે સ્ટ્રેસ, એ તણાવ જ્યારે વધુ પડતો હોય અને ઘણા બધા કોલર્સ આપણી સાથે જોડાયા કે જેમને ઘણી એવી સમસ્યાઓ છે એની વાતચીત પણ કરી છે. આપણી સાથે ડોક્ટર રવિ પણ જોડાયેલા છે અને ખૂબ સારું માર્ગદર્શન તેમણે આજે તમામ કોલર જે આપણી સાથે જોડાયા તેમને આપ્યું છે. ડોક્ટર રવિ, છેલ્લા એક જ સવાલ કે ઘણા બધા કોલર જોડાયા, ઘણી બધી સમસ્યાઓ અને ઘણી બધી સામાન્ય સમસ્યાઓ એવી થઈ ગઈ છે કે લોકો એનાથી પીડાઈ જ રહ્યા છે. તો પોતાની લાઈફસ્ટાઈલમાં 5 એવા કયા સુધારા કરવા હવે ખૂબ જરૂરી બની ગયા છે?
સો 5 મેજર ચેન્જીસ અને 5 એવા પરિબળો હું કહી દઉં કે સૌથી પહેલું કોઈ પણ પ્રકારની બીમારી અગર જો જોવા જઈએ માનસિક બીમારી કે તકલીફ તણાવની વાત કરીએ તો સૌથી પહેલું છે કે તમારી ઊંઘ સારી હોવી જોઈએ, એટલે તમારે ઊંઘ ઉપર ફોકસ કરવું પડે. બીજું છે તમારો આહાર, તમારી ખાણીપીણી કેવા પ્રકારની છે, તમારા શરીરને તમારી તાસીરને જે સારું લાગતું હોય, તમે પચાવી શકતા હોય એવા પ્રકારનો આહાર ખાઓ. રાતનો આહાર હળવો હોવો જોઈએ. ત્રીજું છે કે તમારે શારીરિક પ્રવૃત્તિઓ, હલનચલન. આજના જીવનમાં આપણા ઊંઘવાના જાગવાના ટાઈમ ફિક્સ ના થયા હોય, આપણી કામના જે ટાઈમ છે ને એ વધતા જાય છે અને એના કારણે આપણે પોતાના માટે એટલે શરીર માટે કોઈ પણ પ્રકારનો સમય નથી આપી શકતા, તો એક મોટો પ્રોબ્લેમ છે. તો તમારા રૂટીન જીવનમાં, લાઈફસ્ટાઈલમાં અડધો કલાક દિવસનો કે 40 મિનિટ તમારે કાઢવી પડે પોતાના શરીર માટે. તો હલનચલન, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, એક્સરસાઇઝ એ બહુ જ જરૂરી છે. એના પછી આવે છે મગજની પ્રવૃત્તિ. મગજની પ્રવૃત્તિ એને માનસિક પ્રવૃત્તિ પણ કહી શકાય કે પોતાના મગજને સારું રાખવા માટે, વિચારોને સારવાર રાખવા માટે તમે આઈધર સવારે યોગા, પ્રાણાયામ, ઓમકાર કરી શકો, માઇન્ડફુલનેસ પ્રેક્ટિસીસ કરી શકો, પોતાની હોબીઝને જીવંત રાખી શકો, એના માટે તમે મહેનત કરી શકો. તો એ બી થોડો દિવસનો 20-25 મિનિટનો ટાઈમ આપો. સારી બુક્સ રીડ કરી શકો જેનાથી તમને મોટિવેશન મળે. અને પાંચમું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે કોઈ પણ પ્રકારના વ્યસનો એનાથી દૂર રહેવું, કેમ કે વ્યસનો ક્યારે તમારું ડેલી જીવન બની જશે તમને ખબર નહીં પડે. તો સિગરેટ સ્મોકિંગ, આલ્કોહોલ અને બીજા જે પણ વ્યસનો અત્યારે નવા ચાલુ થઈ રહ્યા છે અને યુવાઓમાં બહુ જ વધારે છે, તો એનાથી દૂર રહેવું. બિલકુલ, એટલે ખૂબ સારું માર્ગદર્શન આપે લોકોને આપ્યું છે અને એ ઝીણવટભરી બાબતો કે જે અત્યારના સમયગાળામાં ખૂબ સમજવાની જરૂર છે એ આપે જણાવ્યું છે. એટલે થેન્ક યુ સો મચ ડોક્ટર અમારી સાથે જોડાવા માટે. અને દર્શકો, આપ પણ જો ડોક્ટર પાસેથી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા ઈચ્છતા હોય, જો આપને પણ કોઈ પણ પ્રકારની સમસ્યા છે અને જો આપ ડોક્ટરને મળવા ઈચ્છો છો તો આપ જીપ્સ હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો, જે પરિમલ ક્રોસરોડ ખાતે આવેલી છે. એટલે ત્યાં આપ ડોક્ટર સાથે વાતચીત કરી અને જો આપને કોઈ સમસ્યા છે તો તેનો નિકાલ પણ આપ લાવી શકો છો અને ડોક્ટર આપને ખૂબ સારું માર્ગદર્શન પ્રત્યે આપશે. પોઝિટિવ માઇન્ડમાં હાલ બસ આટલું જ. આવતા શનિવારે 5:30 વાગે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.